બાવળામાં તો અત્યારે હાલ પાણી ભરાયેલા જ છે। જો કે બાવળા બગોદરા હાઈવે છે, હાલ અમે મોરૈયા ગામ પાસે છીએ, જ્યાં અમદાવાદ સનાથલથી મોરૈયા તરફ આવવાનો જે રસ્તો છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે હું આપણે દ્રશ્યની અંદર બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો અહીંયા લગભગ મોટાભાગની કાર એટલે કે જે કાર છે તે આખી પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે અને જે આસપાસની અનેક કંપનીઓ છે તે કંપનીની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। પરિણામે વેપાર ધંધા પણ લોકોના ઠપ થઈ ચૂક્યા છે। જે સનાથલથી બાવળા તરફ જવાનો રોડ છે, આ મોરૈયા ગામ પાસેના દ્રશ્યો છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો અને આ દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે અહીંયા કેટલી હદ સુધી પાણી ભરાયેલા છે। જો કે આજે એક તરફનો રોડ છે તે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા લોકોને અવરજવર માટેની મંજૂરી આપવામાં આવી છે, કારણ કે આ હાઈવે છે તે ગઈકાલે બંધ કરી દેવામાં આવ્યો હતો। પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો અને પાણી પુષ્કળ પ્રમાણની અંદર અહીં ભરાઈ ચૂક્યા હતા, એટલે આ રોડ છે તે સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હતો। આજે બીજી તરફના રોડ ઉપર જે બાવળાથી સનાતલ તરફ જવાનો રોડ છે કે જ્યાં પાણી ઓસર્યા છે, એટલે અહીં અવરજવર માટેની મંજૂરી હાલમાં આપી દેવામાં આવી છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ઢીચણથી ઉપર સુધીના કેળ સમાણા પાણી અહીં જોવા મળી રહ્યા છે અને બાવળા ગામની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આસપાસના ગામોની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ જે રોડ છે ત્યાં અનેક કંપનીઓ આવેલી છે અને આ કંપનીઓની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। જોકે જે લોકો ફસાયા હતા તેઓ લોકોને SDRF અને પોલીસ દ્વારા, ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર તો કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ લોકોને જે વેપાર ધંધાનું નુકસાન, બીજી તરફ જે સામગ્રી છે તે સાધન સામગ્રી પણ હાલમાં બગડી જાય તેવી ભીતિ સતાવી રહી છે, કારણ કે મોટાભાગની કંપનીઓ હાલ પાણીની અંદર જોવા મળી રહી છે। હાલ અમે જે મોરૈયા હાઈવે છે ત્યાં છીએ, બાવળા રોડ ઉપરની આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, એટલે લોકો છે તે હવે પોતાની રીતે અલગ અલગ જગ્યા ઉપર સલામત સ્થળે ખસી રહ્યા છે। જો કે છેલ્લા 3 દિવસથી વાત કરીએ તો 3 દિવસથી જિલ્લા પોલીસ છે તે ખડે પગે છે અને પોલીસ દ્વારા પણ ખાસ કરીને જે સરાહનીય કામગીરી કરવામાં આવી છે। જ્યાં જરૂર પડે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન છે, ફૂડ પેકેટ પહોંચાડવા અથવા તો જે મહિલાઓ છે, બાળકો છે તેઓને સહી સલામત રીતે બહાર કાઢવા, તમામ પ્રકારની કામગીરી છે તે પોલીસે કરી છે અને પોલીસ સતત 3 દિવસથી અહીં ખડે પગે જોવા મળી રહી છે અને સતત હજી પણ તે બંદોબસ્તની અંદર હાજર છે અને જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સૂચનો આપવામાં આવી રહ્યા છે। સલામત સ્થળે ખસેડવાની વાત હોય તો તે પણ કરવામાં આવી છે, વૈકલ્પિક વ્યવસ્થા તેઓના રહેઠાણ માટેની પણ કરવામાં આવી રહી છે અને લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। હાઈવે છે, અનેક લોકો બહારગામથી આવતા હોય છે અને લોકો ફસાયેલા હોય છે, તો તેઓને પણ જે તે જગ્યા ઉપર પહોંચાડવા માટે પોલીસ દ્વારા ખાસ મદદ કરવામાં આવી રહી છે। ખુદ પોલીસ કર્મચારીઓ છે તે ટ્રેક્ટરો ચલાવીને લોકોને સહી સલામત સ્થળે ખસેડી રહ્યા છે અને લોકોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, એટલે જ્યાં પણ કોઈ પણ વ્યક્તિ ફસાયેલું હોય, મેસેજ મળે કે તરત જ પોલીસ, ફાયર બ્રિગેડ, NDRFની ટીમ, SDRFની ટીમ તરત પહોંચી જાય છે અને જે બચાવ કામગીરી છે તે શરૂ કરી દે છે। લગભગ વરસાદ બંધ થઈ 24 કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે, તેમ છતાં જે પાણી છે તે ક્યારે ઓસરશે તે એક સૌથી મોટો સવાલ છે। જો કે તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર સતત કામે લાગેલું છે અને જલ્દીમાં જલ્દી આ પાણીનો નિકાલ થઈ શકે અને રોડ છે, હાઈવે છે તે પૂર્વવત થઈ શકે તે માટેના તમામ પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે, પરંતુ ખૂબ જ ભયાનક દ્રશ્યો છે તે આ સનાથલથી બાવળા તરફ જવાના રોડ ઉપર જોવા મળી રહ્યા છે। હાલ અમે અમદાવાદના બાવળા બગોદરા હાઈવે ઉપર છીએ, મોરૈયા ગામ પાસેના આ દ્રશ્યો જોઈ રહ્યા છો। અહીં આપને આ દ્રશ્ય પરથી અંદાજ આવી શકે છે કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે લોકોના ઢીચણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે। લગભગ છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। લોકોને લાખો રૂપિયાનું નુકસાન છે, કારણ કે લોકોની ગાડીઓ પણ આપ જોઈ શકો છો કયા પ્રકારની હાલતમાં અહીં પડેલી જોવા મળી રહી છે। ગાડીઓ મોટાભાગની, જે પોણા ભાગની ગાડીઓ છે તે આ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે, એટલે જે પ્રકારે અહીં પાણીનો પ્રવાહ હતો તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ રોડ છે તે કેટલાક સમય માટે બંધ પણ કરી દેવામાં આવ્યો હતો। જો કે હવે ધીમે ધીમે પાણી જ્યારે ઓસરી રહ્યા છે ત્યારે આ રોડ છે તે ફરી રીતે કાર્યરત કરી દેવામાં આવ્યો છે અને એક તરફનો રોડ એટલે કે જે સનાતલથી બાવળા તરફનો રોડ છે તે હાલ પૂરતો પાણી ભરાઈ જવાના કારણે બંધ છે। જો કે ભારે વાહનો છે તેને અહીંથી પસાર થવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ બીજી તરફ જે પાણી ઓસરી ગયા છે એટલે એક તરફ બીજી તરફનો જે રોડ છે તે હાલ પૂરતો ચાલુ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને ટ્રાફિક અથવા તો કોઈપણ વ્યક્તિને કોઈ અગવડતા ન પડે।
સાથે સાથે પોલીસ પણ અહીં ખડે પગે છે કે જેમના દ્વારા લોકોને બચાવ કામગીરી હોય તો અથવા તો અન્ય જે રાહત સામગ્રી પહોંચાડવાની હોય તે તમામ જે કામગીરી છે તે પણ અહીં પોલીસ કરી રહી છે, કારણ કે પોલીસ પણ અહીં સતત 3 દિવસથી ખડે પગે જોવા મળી રહી છે. જરૂરી લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને જ્યાં જરૂર પડે ત્યાં SDRF તેમજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.